ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હવે આજે આપણે સમૂહ એકના તત્વોની હેલોજન સાથેની પ્રક્રિયા જોવાના છે. આપણે ખાસ કાળજી ક્યાં રાખવાની થાય કે સમૂહ એક અને સમૂહ બેના જે હોય તેના હેલાઇડના ગલનબિંદુ, ત્યાર પછી એમની સ્થાયીતા, એમની બનાવટ, ત્યાર પછી એમનો સહસંયોજક આયનીય સ્વભાવ અને એની જલદ્રાવ્યતા અને ઉષ્મીય સ્થાયીતા, જેને થર્મલ સ્ટેબિલિટી કહેવાય. ધીઝ આર ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. એ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સલ્ફેટની દ્રાવ્યતામાં શું ફેરફાર થાય, તેની ઉષ્મીય સ્થાયીતામાં શું ફેરફાર થાય, સેમ કાર્બોનેટ, બાયકાર્બોનેટ, નાઇટ્રેટ, પછી હેલાઇડમાં ઉપરથી નીચે તરફ જતા ગલનબિંદુ, સહસંયોજક સ્વભાવ, આયનીય સ્વભાવ, જલ દ્રાવ્યતામાં શું ફેરફાર થાય. તો આ જે ટ્રેન્ડ જે છે તે જ ખાસ નીટનો બેઝિક ક્વેશ્ચન હોય છે એસ વિભાગમાંથી. તો આપણે વન બાય વન હેલોજન, આજના લેક્ચરમાં આપણે હેલોજન વિશે જોઈશું. પહેલાં તો વેરી ક્વિકલી જો જોઈ લઈએ તો બનાવટ કેવી રીતે બને, તો ધાતુની હેલોજન સાથે પ્રક્રિયા કરવાથી એમએક્સ પ્રકારના હેલાઇડ બને. સમૂહ એકના હેલાઇડ કયા પ્રકારના? એમએક્સ પ્રકારના. એમ પ્લસ અને એક્સ માઇનસ સમૂહ એકના તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે અને હેલોજન તત્વ એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે. ત્યાર પછી ધાતુના ઓક્સાઇડ, પછી ધાતુના હાઇડ્રોક્સાઇડ અને ધાતુના કાર્બોનેટની હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરતાં અનુવર્તી હેલાઇડ મેળવી શકાય છે. તો આ પહેલી બનાવટ આપણે યાદ રાખવાની થાય. પછી જો જોઈએ તો આ પ્રકારના જે હેલાઇડ જે છે, બરાબર, અહીંયા આપણે બનાવટમાં એમ જોયું તો એમ સમૂહ એકની ધાતુ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સિઝિયમ. પછી એક્સ છે તે હેલોજન તત્વો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. પછી એચએક્સ તેને હેલોજન એસિડ કહેવાય. પછી એમએક્સ છે તો સમૂહ એકના તત્વોના હેલાઇડ કયા પ્રકારના? તો તે આયનીય હેલાઇડ છે, જે સ્ફટિકમય ઘન સ્વરૂપે જોવા મળે, રંગવિહીન છે, ઊંચા ગલનબિંદુ ધરાવે અને તેમના સ્ટાન્ડર્ડ એન્થાલ્પી ઓફ ફોર્મેશનના ઋણ મૂલ્ય કેવા જોવા મળે છે? ઊંચા જોવા મળે છે, જે દર્શાવે છે કે દે આર મોર સ્ટેબલ ઇન નેચર. તો આ બ્રીફ ઇન્ટ્રોડક્શન. હવે ટ્રેન્ડ વાઇઝ જોઈએ તો પ્રતિક્રિયાત્મકતા. પહેલો ક્વેશ્ચન આપણને એમ પૂછાય કે સમૂહ એકના તત્વોને હેલોજન તત્વો પ્રત્યે પ્રતિક્રિયાત્મકતાના ચડતા ઓર ઉતરતા ક્રમમાં ગોઠવું. તો લિથિયમથી સિઝિયમ તરફ જઈએ તેમ જેમ પરમાણવીય કદ વધતું જાય તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય, ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવાની વૃત્તિ વધતી જાય, ધાત્વીય સ્વભાવ વધતી જાય. માટે હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતામાં ક્રમશઃ શું થતો જાય? વધારો થતો જાય. માટે લિથિયમ એ હેલોજન પ્રત્યે સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક છે. સિઝિયમ એ હેલોજન પ્રત્યે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે, કારણ કે એની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી છે, પરમાણવીય કદ સૌથી વધારે છે. આનું પરમાણવીય કદ સૌથી નાનું છે, આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે છે. માટે આની પ્રતિક્રિયાત્મકતા હેલોજન પ્રત્યે સૌથી ઓછી જોવા મળે. તો આ ટ્રેન્ડ પહેલો યાદ રાખવાનો આપણે, હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. તો આ તો સમૂહ એકના તત્વોની હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા થઈ. એવી જ રીતે હેલોજન તત્વોની પણ સમૂહ એકના તત્વો પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા થાય. તો જેમ ફ્લોરિનથી આયોડિન તરફ જઈએ તેમ વિદ્યુત ઋણતા ક્રમશઃ કેવી થતી જાય? ઘટતી જાય છે. વિદ્યુત ઋણતા ક્રમશઃ ઘટતી જાય એટલે ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવવાની વૃત્તિ ક્રમશઃ ઘટતી જાય. પરિણામે આલ્કલી ધાતુ સાથેની પ્રતિક્રિયાત્મકતામાં ક્રમશઃ ઘટાડો જોવા મળે. માટે ફ્લોરિન, જેની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે, જેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો સૌથી વધારે છે, તો તે સૌથી વધારે પ્રતિક્રિયાત્મક અધાતુ તત્વ છે. જ્યારે આયોડિન એ સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક અધાતુ તત્વ એટલે હેલોજનમાં અધાતુ તત્વ છે. તો આ સિક્વન્સ પણ આપણે ખાસ યાદ રાખવાની થાય. થર્ડ જે છે તો આ જે હેલાઇડ, થર્ડ એમસીક્યુ, બરાબર, કે થર્ડ એમસીક્યુ કોના સ્વભાવ પર? આ હેલાઇડ સંયોજન છે તો તેના સહસંયોજક અને આયનીય સ્વભાવ પર ક્વેશ્ચન પૂછાય. હું જેટલા બી પોસિબલ ક્વેશ્ચન છે હેલાઇડ કમ્પાઉન્ડમાંથી તે બધા જ વિશે તમને ડિસ્કશન કરાવું છું, તો ટોપિકને ખૂબ ધ્યાનથી શીખતા જાઓ. પહેલાં તો સહસંયોજક સ્વભાવ, જેને જ કોવેલેન્ટ નેચર કહેવામાં આવે. આ કોવેલેન્ટ નેચર કોના સમપ્રમાણમાં છે? તો ધ્રુવીભવન માત્રા એટલે કે પોલરાઇઝેશન એબિલિટીના સમપ્રમાણમાં છે.
એ પોલરાઇઝેશન એબિલિટી કોના સમપ્રમાણમાં છે? તો ઋણ આયનના કદના સમપ્રમાણમાં, વીજભાર ગમે તે હોય, ધન વીજભાર or ઋણ વીજભારના સમપ્રમાણમાં, અને ધન આયનના કદના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. જો તમને આ આવડી જાય તો તમે એ બધા જ કન્સેપ્ટને એકદમ ઇઝીલી સોર્ટ આઉટ કરી શકશો. એટલે તમારે આ જ કમ્પલસરી યાદ રાખવાનું જરૂરી છે. ફરીથી સમજાવું તો કોઈ પણ સંયોજનો હોય તેનો સહસંયોજક સ્વભાવ એ એની ધ્રુવીભવન માત્રાના સમપ્રમાણમાં, ધ્રુવીભવન માત્રા એ ઋણ આયનના કદના સમપ્રમાણમાં, ધન આયનના કદના વ્યસ્ત પ્રમાણમાં. એટલે જેમ ધન આયનનું કદ વધતું જાય કોઈ પણ સમૂહમાં, જેમ ધન આયનનું કદ વધતું જાય સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, તેમ સહસંયોજક સ્વભાવ ઘટતો જાય અને આયનીય સ્વભાવ વધતો જાય. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું. અને જેમ ઋણ આયનનું કદ વધતું જાય તેમ સહસંયોજક સ્વભાવ ક્રમશઃ વધતો જાય છે. પછી વીજભાર જો જોઈએ તો ધન વીજભાર or ઋણ વીજભારમાં વધારો થતો જાય તો ધ્રુવીભવન ક્ષમતા ક્રમશઃ વધતી જાય, તો સહસંયોજક સ્વભાવ ક્રમશઃ વધતો જાય. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન. આ જ પહેલાં તો આપણને કન્ફર્મ યાદ રહેવું જરૂરી છે. હવે સમાન હેલાઇડ આયન હોય કે જેમ કે આપણે જોઈએ તો અહીંયા લિથિયમ ક્લોરાઇડ છે અને અહીંયા સિઝિયમ ક્લોરાઇડ છે. એક્ઝામ્પલ તરીકે મેં ક્લોરાઇડ મૂક્યું છે, તમે બ્રોમાઇડ, ફ્લોરાઇડ, આયોડાઇડ કંઈ પણ મૂકી શકો. તો અહીંયા જનરલી આપણે એક્સ લખીએ કે LiX થી CSX, જ્યાં એક્સ બરાબર ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, તો એ વધારે ઉચિત રહે. પણ અહીંયા મેં એક્ઝામ્પલ તમને ક્લોરિનનું આપ્યું છે. તો અહીંયા લિથિયમ ક્લોરાઇડ છે અને સિઝિયમ ક્લોરાઇડ છે. તો બદલાયું શું છે? તો બદલાયું અહીંયા સમૂહ એકનું તત્વ બદલાયું. બરાબર. જ્યારે હેલોજન તત્વ તો સેમ રહ્યું. તો ઉપરથી નીચે તરફ જતા બરાબર ધાતુ આયનનું કદ વધતું જાય. ધાતુ આયનનું કદ વધે તો ધન આયનનું કદ વધે. અત્યારે જ આપણે લર્ન કર્યું કે ધન આયનનું કદ એ ધ્રુવીભવન ક્ષમતાના વ્યસ્ત પ્રમાણમાં. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ ધન આયનનું કદ વધતું જાય તેમ તેમ ધ્રુવીભવનની માત્રા ઘટતી જાય, સહસંયોજક સ્વભાવ ઘટતો જાય અને આયનીય સ્વભાવ ક્રમશઃ કેવો થતો જાય? વધતો જાય. બરાબર. માટે સિઝિયમના હેલાઇડ જે છે તે સૌથી વધુ આયનીય છે, જ્યારે લિથિયમના હેલાઇડ જે છે તો તે વધારે કેવા છે? સહસંયોજક છે. હવે લિથિયમના હેલાઇડ વધુ સહસંયોજક અને ઓછા આયનીય હોવાને કારણે લિથિયમના હેલાઇડ જે છે તો તે આલ્કોહોલ, એસિટોન જેવા કાર્બનિક દ્રાવકમાં શું થઈ જાય છે? દ્રાવ્ય થઈ જાય છે, કારણ કે કેવા છે? સહસંયોજક. અહીંયા એક્સેપ્શનલ કેસ લિથિયમ ફ્લોરાઇડ, વેરી ઇમ્પોર્ટન્ટ, કે આપણને લિથિયમ ફ્લોરાઇડ આપે, લિથિયમ ક્લોરાઇડ આપે, લિથિયમ બ્રોમાઇડ આપે અને લિથિયમ આયોડાઇડ આપે. નીચેનામાંથી કોની કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્યતા સૌથી ઓછી? તો લિથિયમ ફ્લોરાઇડ. શા માટે લિથિયમ ફ્લોરાઇડ? તો એક્સેપ્શનલી આયનીય સ્વભાવનું છે. કેમ? તો ફ્લોરાઇડ આયન, લિથિયમ આયન, બરાબર. તો લિથિયમ આયન અને ફ્લોરાઇડ આયન, તો લિથિયમ આયનનું કદ નાનું એટલે સહસંયોજક માત્રા એની કેવી? વધારે થાય. બરાબર. તો ધ્રુવીભવન ક્ષમતા એની કેવી હોય? વધારે હોય. બરાબર છે. પણ એની સાપેક્ષમાં એની સાથે કોણ છે? ફ્લોરાઇડ આયન. જે ફ્લોરાઇડ આયન કદમાં નાનું હોવાને કારણે લિથિયમના ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડમાં લિથિયમ ફ્લોરાઇડ સાપેક્ષમાં ઓછો સહસંયોજક સ્વભાવ અને વધુ આયની સ્વભાવ ધરાવે. પરિણામે લિથિયમ ફ્લોરાઇડ એ આ જે કાર્બનિક દ્રાવકમાં છે તેમાં ક્યાં અદ્રાવ્ય હશે ઓર એની દ્રાવ્યતા ઓછી હશે. જ્યારે સમૂહના અન્ય હેલાઇડ જે છે તો તેમનો આયનીય સ્વભાવ વધારે અને સહસંયોજક સ્વભાવ ઓછો હોવાને કારણે તેઓ કાર્બનિક દ્રાવકમાં કેવા છે? અદ્રાવ્ય છે, બીકોઝ દે આર આયોનિક ઇન નેચર. તો આ સમાન હેલાઇડ માટે વાત કરીએ. હવે સમાન ધન આયન હોય તો અહીંયા જો લિથિયમ ફ્લોરાઇડ છે અને લિથિયમ આયોડાઇડ છે, તો અહીંયા ફ્લોરાઇડ આયન અને આયોડાઇડ આયન એટલે શું બદલાય છે? તો હેલાઇડ આયન જે છે તે બદલાય છે. તો ધેટ મીન્સ હેલોજન બદલાય. તો હેલોજન બદલાય તો પરિણામે ઋણ આયનનું કદ કેવું થતું જાય છે? વધતું જાય. ઋણ આયનનું કદ વધે તો ધ્રુવીભવનની માત્રા વધે. ધ્રુવીભવનની માત્રા વધે તો સહસંયોજક સ્વભાવ ક્રમશઃ વધતો જાય. માટે લિથિયમ ફ્લોરાઇડથી લિથિયમ આયોડાઇડ તરફ જતા જેમ ઋણ આયનનું કદ વધતું જાય તેમ ધ્રુવીભવનની માત્રા વધતી જાય અને સહસંયોજક સ્વભાવ વધતું જાય. હવે આ બંને પોઈન્ટ તમને ક્યારે આવડે? જ્યારે ઉપર આપણે અત્યારે લર્ન કર્યું
કે સહસંયોજક સ્વભાવ એ ધ્રુવીભવન માત્રાના સમપ્રમાણમાં, ધ્રુવીભવન માત્રા એ ઋણ આયનના કદના સમપ્રમાણમાં અને ધન આયનના કદના વ્યસ્ત પ્રમાણમાં. એ જો તમને આવડતું હોય તો જ તમે આને કમ્પ્લીટલી સોલ્વ કરી શકો. હવે બીજા અમુક સંયોજનો છે જે પણ કોમ્પિટિટિવમાં ખાસ પૂછાય, કે જેમ કે હેલાઇડ સંયોજનની જ વાત કરતા છે તો અહીંયા સોડિયમ ક્લોરાઇડ છે, અહીંયા મેગ્નેશિયમ ક્લોરાઇડ છે અને અહીંયા એલ્યુમિનિયમ ક્લોરાઇડ છે. બધામાં ક્લોરાઇડ જ છે, પરંતુ ધન આયન બદલાય અને ધન આયન બદલાવા સાથે ધન આયનના માથે વીજભાર પણ વધતો જાય અને ધન આયનનું કદ પણ કેવું થતું જાય? નાનું થતું જાય. તો જેમ સોડિયમ ક્લોરાઇડથી એલ્યુમિનિયમ ક્લોરાઇડ તરફ જઈએ તેમ ધન આયનનું કદ ક્રમશઃ કેવું થતું જાય છે? ઘટતું જાય છે. કેમ ઘટતું જાય? તો આપણને ખબર પડે કે જેમ માથા પર વીજભાર વધતો જાય, અસરકારક વીજભાર વધતો જાય, તેમ ધન આયનનું કદ નાનું થતું જાય. હવે સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ જે છે તો એ બધા કેવા છે? આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ છે. આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ છે તો તેમાં ધન આયનનું કદ ઘટે. ઇવન એમના હેડ પર વીજભાર પણ વધતો જાય. વીજભાર વધતો જાય તો સહસંયોજક સ્વભાવ ક્રમશઃ વધતો જાય. માટે આ ઓછું સહસંયોજક વધુ આયન્ય અને આ વધુ સહસંયોજક અને ઓછું આયન્ય. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, બરાબર. પછી ધીસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફેટ અને સોડિયમ ફોસ્ફેટ, ઋણ આયનનો વીજભાર વધતો જાય, બરાબર છે. ઋણ આયનનું કદ પણ મોટું થતું જાય, કારણ કે અહીંયા એકલો Cl-, અહીંયા સલ્ફર સાથે 4 ઓક્સિજન અને અહીંયા ફોસ્ફરસ સાથે 4 ઓક્સિજન, બરાબર. તો અહીંયા ઋણ આયનનું કદ ક્રમશઃ વધતું જાય, ઋણ આયનનો વીજભાર પણ વધતો જાય. તો ઋણ આયનનું કદ વધે તો સહસંયોજક સ્વભાવ વધે, વીજભાર વધે તો પણ સહસંયોજક સ્વભાવ વધે, બરાબર. માટે NaCl એ ઓછું આયન્ય, આ ઓછું સહસંયોજક વધુ આયન્ય, જ્યારે સોડિયમ ફોસ્ફેટ એ વધુ સહસંયોજક અને ઓછું આયન્ય. ત્યાર પછી મિથેન, એમોનિયા, પાણી અને HF, તેમાં જોઈએ તો ઋણ આયનનું વીજભાર જો C-4, N-3, O-2 અને F-1, તો ઋણ આયનનું કદ ક્રમશઃ કેવું થતું જાય છે? ઘટતું જાય છે અહીંયાથી અહીંયા તરફ જતા. તો ઋણ આયનનું કદ ક્રમશઃ ઘટતું જાય, ઋણ આયનનો વીજભાર પણ ઘટતો જાય અને સહસંયોજક સ્વભાવ પણ ક્રમશઃ કેવો થતો જાય છે? ઘટતો જાય છે. તો ધીઝ ઓલ આર ધ ઇમ્પોર્ટન્ટ ટોપિક યુ હેવ ટુ રિમેમ્બર એની હાઉ, બિકોઝ આ બધા સહસંયોજક સ્વભાવને લગતા ઓલરેડી ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યા છે. ગલનબિંદુ, જેને મેલ્ટિંગ પોઈન્ટ કહેવાય, સમાન હેલાઇડ આયન માટે, એટલે સપોઝ અહીંયા લિથિયમ ફ્લોરાઇડ લખું ને અહીંયા સીઝિયમ ફ્લોરાઇડ લખું, ઓર અહીંયા લિથિયમ ક્લોરાઇડ લખું ને અહીંયા સીઝિયમ ક્લોરાઇડ લખું. સમાન હેલાઇડ માટે અને જુદા જુદા સમૂહ એકના તત્વો માટે, તો પહેલાં તો સામાન્ય રીતે શું થાય કે જે ગલનબિંદુ જે છે તો તે લેટાઇસ એન્થાલ્પીના સમપ્રમાણમાં હોય. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો હેલાઇડ આયન તો સમાન છે, પણ બદલાય શું છે? તો ધાતુ આયન બદલાય છે. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં ધાતુ આયનનું કદ વધતું જાય. ધાતુ આયનનું કદ વધતું જાય, પરિણામે લેટાઇસ એન્થાલ્પી ઘટતી જાય. લેટાઇસ એન્થાલ્પી ઘટતી જાય તો ક્રમશઃ ગલનબિંદુ ઘટતું જવું છે. ફર્સ્ટ વોટ યુ મસ્ટ નો, તમને સામાન્ય ટ્રેન્ડ યાદ રહેવો જોઈએ. સામાન્ય ટ્રેન્ડ યાદ હોય તો તમે આન્સરને બહુ સરળતાથી સોલ્વ કરી શકો. માટે કોઈપણ સંયોજનની લેટાઇસ એન્થાલ્પી જે છે, બરાબર, તો તે એમાં રહેલા ધન આયન અને ઋણ આયનની લેટાઇસ એન્થાલ્પીના સરવાળા જેટલી હોય. હવે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા હેલાઇડ આયન તો સરખો છે, એટલે એની લેટાઇસ એન્થાલ્પીમાં કોઈ ફેરફાર નથી થતો. તો અહીંયા કોની લેટાઇસ એન્થાલ્પીમાં ફેરફાર થાય? ધાતુ આયન, ધન આયનની લેટાઇસ એન્થાલ્પીમાં ફેરફાર થાય, કે ઉપરથી નીચે તરફ જતાં ધન આયનનું કદ વધતું જાય, પરિણામે એના IMFO એ ઘટતા જાય અને એની લેટાઇસ એન્થાલ્પી ઘટતી જાય. એટલે ઉપરથી નીચે તરફ જતાં સંયોજનની લેટાઇસ એન્થાલ્પી ઘટતી જાય અને લેટાઇસ એન્થાલ્પી ઘટતી જાય, પરિણામે તેમના ગલનબિંદુ ક્રમશઃ કેવા થતા જાય? ઘટતા જાય. બટ ધીસ ઇઝ એક્સેપ્શનલ બિહેવિયર એન્ડ ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓલરેડી મેં બ્લોકમાં લખ્યું છે કે લિથિયમના હેલાઇડ કરતાં સોડિયમના હેલાઇડ જે છે તો તે સૌથી વધારે, એટલે લિથિયમના હેલાઇડ કરતાં સોડિયમના હેલાઇડના ગલનબિંદુ
એ ઓછા હોવા જોઈએ પણ વધારે છે. શા માટે? કારણ કે લિથિયમના હેલાઇડ તો સ્વભાવે કેવા છે? સહસંયોજક છે. સોડિયમના હેલાઇડ સ્વભાવે આયનીય છે. બરાબર, માટે એના ગલનબિંદુ જે છે તો ત્યાંની સાપેક્ષમાં વધારે જોવા મળે. માટે જો સમૂહ એકના તત્વોના હેલાઇડના ગલનબિંદુ જો પૂછવામાં આવે તો જે સોડિયમના હેલાઇડ જે છે તેના ગલનબિંદુ આપણને કેવા જોવા મળે છે? હાઈએસ્ટ જોવા મળે છે. સોડિયમના ગલનબિંદુ આપણને કેવા જોવા મળે છે? હાઈએસ્ટ જોવા મળે છે. તો તે પોઈન્ટ આપણે યાદ રાખવાનો છે. પછી આ તો સમાન હેલાઇડ માટે. હવે સમાન આલ્કલી ધાતુ માટે, સમાન આલ્કલી ધાતુ માટે અહીંયા ઉપરથી નીચે તરફ જતા આલ્કલી ધાતુ સમાન છે પરંતુ હેલાઇડ આયન ડિફરન્ટ છે. અત્યારે જ મેં કીધું કોઈ પણ સંયોજનની લેટાઇસ એન્થાલ્પી એ તેમાં રહેલા ધન આયન અને ઋણ આયનની લેટાઇસ એન્થાલ્પીના સરવાળા બરાબર હોય. હવે ઉપરથી નીચે તરફ જતા ધાતુ આયન તો સમાન જ છે. બદલાય શું છે? તો હેલાઇડ આયન બદલાય. ઉપરથી નીચે તરફ જતા હેલાઇડ આયનનું કદ વધતું જાય. હેલાઇડ આયનનું કદ વધતું જાય તો લેટાઇસ એન્થાલ્પી ઘટતી જાય. તો સંયોજનની લેટાઇસ એન્થાલ્પી ઘટતી જાય તો ગલનબિંદુ ક્રમશઃ કેવા થતા જાય? ઘટતા જાય. માટે કોઈ પણ તત્વો હોય કે સપોઝ અહીંયા વાત કરીએ તો લિથિયમ ફ્લોરાઇડ, તો લિથિયમ ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડને ગલનબિંદુના ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવો તો લિથિયમ ફ્લોરાઇડના ગલનબિંદુ સૌથી કા ઓછા, જ્યારે લિથિયમ સૌથી કા વધારે, જ્યારે લિથિયમ આયોડાઇડના ગલનબિંદુ સૌથી કા ઓછા જોવા મળશે. તો દેટ્સ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ વન. બરાબર, એટલા બધા ટ્રેન્ડ છે પણ કન્સેપ્ટને ધ્યાનથી જો શીખેલા હશો કે ગલનબિંદુ આવ્યું તો ગલનબિંદુ લેટાઇસ એન્થાલ્પી સાથે કોરિલેશન. લેટાઇસ એન્થાલ્પી, સંયોજનની લેટાઇસ એન્થાલ્પી એ ધન આયન અને ઋણ આયનની લેટાઇસ એન્થાલ્પીના સરવાળા બરાબર હોય. હવે આપણને ધાતુ આયન સમાન આપ્યું હોય અને હેલાઇડ બદલાય છે તો ધાતુ આયન સમાન રહે અને હેલાઇડ આયન બદલાય તો હેલાઇડનું જેમ કદ વધતું જાય તેમ લેટાઇસ એન્થાલ્પી ઘટતી જાય તો ગલનબિંદુ ક્રમશઃ ઘટવાના જ છે. એવી જ રીતે સમાન હેલાઇડ આપ્યું હોય અને બદલાતું હોય ધાતુ આયન તો જેમ ધાતુ આયનનું કદ વધતું જાય તેમ લેટાઇસ એન્થાલ્પી ઘટતી જાય તો ગલનબિંદુ ક્રમશઃ ઘટતું જવાનું. તો આ નોર્મલ કન્સેપ્ટ છે જે આપણને યાદ રહેવું જોઈએ. પણ એક્સેપ્શનલ બિહેવિયર અહીંયા લિથિયમના હેલાઇડ અને સોડિયમના હેલાઇડ કે આ સહસંયોજક હોવાથી એના ગલનબિંદુ ઓછા છે, આ આયનીય હોવાથી એના ગલનબિંદુ આની સાપેક્ષમાં વધારે. સૌથી કા હાઈએસ્ટ સોડિયમના હેલાઇડના છે. બધા હેલાઇડ સંયોજનો વધુ ઋણ સ્ટાન્ડર્ડ એન્થાલ્પી ઓફ ફોર્મેશન ધરાવે, જે દર્શાવે છે કે હેલાઇડ સંયોજનો વધુ સ્થાયી છે. હવે સમાન હેલાઇડ હોય, બરાબર, એટલે કે એક્ઝામ્પલ તરીકે આપણે સમાન ફ્લોરાઇડ કહીએ તો લિથિયમ ફ્લોરાઇડથી સિઝિયમ ફ્લોરાઇડ તરફ જતા ફ્લોરાઇડ સમાન છે પરંતુ ધાતુ આયન બદલાય છે તો ડેલ્ટા એચ ફોર્મેશનનું ઋણ મૂલ્ય ક્રમશઃ કેવું થતું જાય છે? ઘટતું જાય છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર, ધીસ ઇઝ ઓલ્સો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ખાસ કાળજી રાખવાની અહીંયાથી કે લિથિયમ ફ્લોરાઇડથી સિઝિયમ ફ્લોરાઇડ તરફ જઈએ તો ફ્લોરાઇડ આયન સમાન છે, બદલાય શું છે? લિથિયમ આયન બદલાય છે અને સિઝિયમ આયન એટલે કે ધાતુ આયન બદલાય, ધન આયન બદલાય. હવે ઉપરથી નીચે તરફ જતાં જેમ ધન આયનનું કદ મોટું થતું જાય, ધન આયનનું કદ મોટું થતું જાય તેમ લેટાઇસ એન્થાલ્પી ઘટતી જાય. લેટાઇસ એન્થાલ્પી ઘટતી જાય તો સંયોજનની સ્થાયીતા ઘટતી જાય. પરિણામે ડેલ્ટા એચ ફોર્મેશનનું ઋણ મૂલ્ય કેવું થતું જાય છે? ઘટતું જાય છે. ઓકે, દેટ ઇઝ પોઈન્ટ નંબર 1. ઇન કેસ ઓફ સ્મોલ નેગેટિવ આયન, અહીંયા ફ્લોરાઇડ આયન કદમાં નાનો છે તો ફ્લોરાઇડ આયનમાં આ લેટાઇસ એન્થાલ્પીમાં થતો ઘટાડો ઊંચો છે, વધારે છે. પરિણામ ડેલ્ટા એચ ફોર્મેશનનું ઋણ મૂલ્ય ક્રમશઃ ઘટે. પરંતુ જો ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડના સંદર્ભમાં આ કન્સેપ્ટ જો વિચારીએ તો ડેલ્ટા એચ ફોર્મેશનનું ઋણ મૂલ્ય ક્રમશઃ કેવું થતું જાય છે? વધતું જાય છે. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમને ડેફિનેટલી યાદ નથી જ રહેવાનું તો આને ખાસ યાદ રાખજો. કારણ કે અહીંયા શું થાય છે, ઉપરથી નીચે તરફ જતાં અહીંયા ક્લોરાઇડ સમાન છે. જો ક્લોરાઇડ અને ક્લોરાઇડ બદલાય શું છે? ધાતુ આયન. હવે ક્લોરાઇડ આયન કદમાં કેવો છે? મોટો છે. ક્લોરાઇડ આયન કદમાં મોટો છે એટલે એની સાપેક્ષમાં, કોની? ફ્લોરાઇડની સાપેક્ષમાં ક્લોરાઇડ આયન અહીંયા કદમાં મોટો છે તો એની સાપેક્ષમાં
જે અહીંયા ધન આયન છે તેના કદમાં જે વધારો થાય છે તો તે વધારો કેવો છે તો તે ઓછો વધારો નોંધાય, એટલે ડિફરન્સ ઓછો નોંધાય. તો ધેર ઇઝ એક્ઝિસ્ટિંગ અ સ્મોલ ડિક્રીઝ ઇન લેટાઇસ એન્થાલ્પી. ખાસ યાદ રાખવાનું. તો જ્યારે લેટાઇસ એન્થાલ્પીમાં ઓછો ઘટાડો નોંધાય તો ડેલ્ટા એચ ફોર્મેશનનું ઋણ મૂલ્ય ક્રમશઃ કેવું થતું જાય છે, વધતું જાય છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન. ખાસ કાળજી રાખવાની. એન્ડ ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બિકોઝ કાર્બોનેટ હોય, સલ્ફેટ હોય, બાયકાર્બોનેટ હોય, નાઇટ્રેટ હોય, સમૂહ 1 હોય, સમૂહ 2 હોય, જલ દ્રાવ્યતા, લેટાઇસ એન્થાલ્પી, થર્મલ સ્ટેબિલિટી પર જે ક્વેશ્ચન પૂછાય તે આના પર જ ડિપેન્ડન્ટ છે. કે જે લેટાઇસ એન્થાલ્પીમાં વેરિએશન જોવા મળે તો તે ગ્રેટેસ્ટ ક્યારે હોય કે જ્યારે એનાયન કેવું હોય, સ્મોલેસ્ટ હોય. કે અત્યારે આપણે જોયું તો અહીંયા લિથિયમ ફ્લોરાઇડ આપ્યું છે. જો લિથિયમ ફ્લોરાઇડ છે અને સિઝિયમ ફ્લોરાઇડ. તો ફ્લોરાઇડ આયન કદમાં નાનો છે તો ત્યારે એની સાપેક્ષમાં ધન આયનનો જે ઘટાડો છે, લેટાઇસ એન્થાલ્પીમાં ઘટાડો, તો તે અસરકારક છે. પરિણામે લેટાઇસ એન્થાલ્પીમાં અહીંયા લાર્જ ડિક્રીઝ જોવા મળે છે. જ્યારે સેકન્ડ વન છે લેટાઇસ એન્થાલ્પીમાં ઘટાડો લીસ્ટ ક્યારે હોય કે જ્યારે ઋણ આયન એ લાર્જેસ્ટ હોય. તો અહીંયા જો Cl માઇનસ, બ્રોમાઇડ માઇનસ, આઈ માઇનસ, તો એ કદમાં કેવા છે, મોટા છે. એટલે ધન આયન સાથે જોડાયેલા ઋણ આયન કદમાં મોટા હોય તો ત્યારે ધન આયનના કદમાં થતો ફેરફાર એ કેવો છે, ઓછો નોંધાય. પરિણામે લેટાઇસ એન્થાલ્પીમાં થતો ઘટાડો કેવો, સ્મોલ ડિક્રીઝ છે. આ પોઈન્ટ તમને જલ દ્રાવ્યતામાં ખૂબ જ કામ લાગશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો તમે જ્યારે પણ નોટ રીડ કરો તો ત્યારે આ વસ્તુ તમારે ખાસ જોવાની કે લેટાઇસ એન્થાલ્પીમાં થતો ઘટાડો હાઈએસ્ટ ક્યારે હોય, જ્યારે ઋણ આયન કદમાં નાનો હોય. લેટાઇસ એન્થાલ્પીમાં થતો ઘટાડો લીસ્ટ ક્યારે હોય, જ્યારે ઋણ આયન કદમાં મોટો હોય. પછી સમાન ધાતુ જ્યારે હોય, સમાન ધાતુ આયન, બરાબર, અને ઋણ આયન બદલાય. અહીંયા આપણે જે જોયા તે સમાન હેલાઇડ માટે જોયા. હવે અહીંયા સમાન ધાતુ છે અને ઋણ આયન બદલાય છે. તો ઉપરથી નીચે તરફ જતાં ડેલ્ટા એચ ફોર્મેશનનું ઋણ મૂલ્ય ક્રમશઃ કેવું થતું જાય, ઘટતું જાય. કેમ ઘટતું જાય? તો ઉપરથી નીચે તરફ જતાં ઋણ આયનનું કદ વધતું જાય. ઋણ આયનનું કદ વધતું જાય તો લેટાઇસ એન્થાલ્પી ઘટી જાય. લેટાઇસ એન્થાલ્પી ઘટી જાય તો સંયોજનની સ્થાયીતા ઘટે અને ડેલ્ટા એચ ફોર્મેશનનું ઋણ મૂલ્ય ઘટે છે. માટે લિથિયમના ફ્લોરાઇડ, તો કોઈ પણ ધાતુ તત્વ હોય, લિથિયમ હોય, સોડિયમ હોય, પોટેશિયમ હોય, રૂબિડિયમ હોય, સિઝિયમ હોય, તો તેના ફ્લોરાઇડ સૌથી વધારે સ્ટેબલ, જ્યારે આયોડાઇડ એ સૌથી ઓછા સ્ટેબલ. એટલે થર્મલ સ્ટેબિલિટી પર પૂછાય કે લિથિયમ સોડિયમ ફ્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ બ્રોમાઇડ અને સોડિયમ આયોડાઇડ, વિચ વન ઇઝ મોસ્ટ થર્મલી સ્ટેબલ? તો દેટ ઇઝ સોડિયમ ફ્લોરાઇડ. એન્ડ વિચ વન ઇઝ લીસ્ટ થર્મલી સ્ટેબલ? દેટ ઇઝ અ સોડિયમ આયોડાઇડ. બધા કન્સેપ્ટને તમારે માઇન્ડમાં ફિક્સ રાખવાના છે, બિકોઝ એક્ઝામ વખતે તમે ભૂલી જશો. આ જ હેલાઇડ સંયોજનોની પાણીમાં દ્રાવ્યતા. તો જે ધાતુના હેલાઇડ છે તેની પાણીમાં દ્રાવ્યતા એ જલીયકરણ એન્થાલ્પીના સમપ્રમાણમાં અને લેટાઇસ એન્થાલ્પીના કેવા પ્રમાણમાં છે, વ્યસ્ત પ્રમાણમાં છે. અને સંયોજનની લેટાઇસ એન્થાલ્પી જે છે તો તે ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યાના સરવાળાના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર. તો પહેલાં તો આ જે આખો ટ્રેન્ડ જે છે તો તે તમને ખાસ યાદ રહેવો જોઈએ, કારણ કે એક આખો જો યાદ રહી જાય તો તમે ઘણા બધા એમસીક્યુને એટ અ ટાઈમ સોર્ટ આઉટ કરી શકો. સોલ્ટ ડિઝોલ્વ ક્યારે થાય, પાણીમાં દ્રાવ્ય ક્યારે થાય? તો કન્ડિશન છે, ઓલરેડી તમને ખ્યાલ જ છે કે જલીયકરણ એન્થાલ્પી લેટાઇસ એન્થાલ્પી જેટલી હોય ઓર એના કરતાં વધારે હોય. ક્ષાર અદ્રાવ્ય ક્યારે રહે? જ્યારે જલીયકરણ એન્થાલ્પી લેટાઇસ એન્થાલ્પી કરતાં ઓછી હોય. આ કન્ડિશન પણ ખાસ યાદ રાખવાની. હવે લિથિયમ ફ્લોરાઇડથી સિઝિયમ ફ્લોરાઇડ તરફ જઈએ તો અહીંયા ઋણ આયનનું કદ કેવું છે, સરખું છે. ધન આયનનું કદ બદલાય છે. ફ્લોરાઇડ આયન કદમાં કેવો છે, નાનો છે. ફ્લોરાઇડ આયન કદમાં નાનો હોવાને કારણે જે એની સાથે જોડાયેલા ધન આયનના કદમાં થતો વધારો એ વધારે અસરકારક છે. લેટાઇસ એન્થાલ્પીમાં કેવો ઘટાડો જોવા મળે?
વધારે ઘટાડો જોવા મળે. લેટાઇસ એન્થાલ્પીમાં થતો ઘટાડો કેવો છે? વધારે ઘટાડો છે. પરિણામે લેટાઇસ એન્થાલ્પીમાં થતો ઘટાડો એ જલીયકરણ એન્થાલ્પીમાં થતા ઘટાડા કરતાં કેવો છે? અસરકારક છે. ઇટ ઇઝ પ્રેડોમિનન્ટ ફેક્ટર. અને જેને કારણે જલીય દ્રાવ્યતા ઉપરથી નીચે તરફ જતાં શું થાય છે? વધતી જાય છે. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? ઉપરથી નીચે તરફ જતાં ઋણ આયનનું કદ સમાન રહે છે, ધન આયનનું કદ વધતું જાય. હવે જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ ધન આયનનું કદ વધતું જાય તો જલ દ્રાવ્યતા જલીયકરણ એન્થાલ્પી ઘટતી જાય. આપણે જોયું ને હાઇડ્રેશન એન્થાલ્પી કે જેમ ધન આયનનું કદ વધતું જાય તેમ હાઇડ્રેશન એન્થાલ્પી ઘટતી જાય. તો ઉપરથી નીચે તરફ જતાં હાઇડ્રેશન એન્થાલ્પી તો ઘટે જ છે. જેમ ધન આયનનું કદ વધતું જાય તેમ લેટાઇસ એન્થાલ્પી બી ઘટે છે. પરંતુ અહીંયા લેટાઇસ એન્થાલ્પીમાં થતો ઘટાડો એ કેવો છે? વધારે અસરકારક. શા માટે વધારે અસરકારક છે? ઘટાડો શા માટે વધારે અસરકારક છે? કારણ કે અહીંયા સાપેક્ષમાં જોડાયેલો ઋણ આયન કદમાં નાનો છે. પરિણામે સંયોજનની લેટાઇસ એન્થાલ્પીમાં થતો ઘટાડો વધારે અસરકારક છે. તો હાઇડ્રેશન એન્થાલ્પીમાં થતા ઘટાડા કરતાં લેટાઇસ એન્થાલ્પીમાં થતો ઘટાડો વધારે અસરકારક હોવાને કારણે જલીય દ્રાવ્યતા ઉપરથી નીચે તરફ જતાં ક્રમશઃ વધે છે. કારણ કે જલ દ્રાવ્યતા એ હાઇડ્રેશન એન્થાલ્પીના કેવા પ્રમાણમાં છે? અહીંયા જોયું આપણે, જલ દ્રાવ્યતા એ હાઇડ્રેશન એન્થાલ્પીના સમપ્રમાણમાં અને લેટાઇસ એન્થાલ્પીના વ્યસ્ત પ્રમાણમાં. ઉપરથી નીચે તરફ જતાં જલીયકરણ એન્થાલ્પી બી ઘટે, લેટાઇસ એન્થાલ્પી બી ઘટે, પરંતુ આના કરતાં આનામાં થતો ઘટાડો વધારે અસરકારક છે. આ વધારે અસરકારક છે તો આના વ્યસ્ત પ્રમાણમાં. તો આ વધારે ઘટાડો થાય તો પરિણામે જલ દ્રાવ્યતા ક્રમશઃ શું થાય? વધવાની રહેશે. એની સાપેક્ષમાં જોઈએ તો આ તો ફ્લોરાઇડ વિશે વાત કરી. પરંતુ જ્યારે સમૂહ એકના ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડની દ્રાવ્યતા વિશે તેનાથી વિરુદ્ધ છે. ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ કદમાં મોટા છે. હવે જેમ ઉપરથી નીચે તરફ જઈએ તેમ ધન આયનનું કદ વધતું જાય તો હાઇડ્રેશન એન્થાલ્પી પણ ઘટે અને લેટાઇસ એન્થાલ્પી પણ ઘટે. પરંતુ લેટાઇસ એન્થાલ્પીમાં થતો ઘટાડો જે છે, લેટાઇસ એન્થાલ્પીમાં થતો ઘટાડો તો તે કેવો છે? ઓછો છે. કારણ કે એની સાથે જોડાયેલું ઋણ આયન કદમાં મોટું છે. મેં અત્યારે જ તમને કીધું, લેટાઇસ એન્થાલ્પીમાં થતો ઘટાડો ક્યારે વધારે હોય એટલે મોર ઇફેક્ટિવ ક્યારે હોય? જ્યારે ઋણ આયન કદમાં નાનો હોય. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ લાઇન. અને લેટાઇસ એન્થાલ્પીમાં થતો ઘટાડો ક્યારે ઓછો અસરકારક હોય ઓર ઓછો ઘટાડો નોંધાય જ્યારે ઋણ આયન એ કદમાં મોટો હોય. અહીંયા ઋણ આયન કદમાં મોટો છે. પરિણામે જે લેટાઇસ એન્થાલ્પીમાં ઘટાડો નોંધાય છે તે કેવો નોંધાય છે? ઓછો ઘટાડો નોંધાય છે. અહીંયા ઓછો ઘટાડો નોંધાય છે. પરિણામે લેટાઇસ એન્થાલ્પીમાં થતો ઘટાડો કરતાં હાઇડ્રેશન એન્થાલ્પીમાં થતો ઘટાડો વધારે અસરકારક બની જાય. અને હાઇડ્રેશન એન્થાલ્પી તો એ જલ દ્રાવ્યતાના કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં. ઉપરથી નીચે તરફ જતાં આ બી ઘટે, પણ આની સાપેક્ષમાં આ વધારે અસરકારક રીતે ઘટે. પરિણામે ઉપરથી નીચે તરફ જતાં જે ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ જે છે તો તેની જલ દ્રાવ્યતા ક્રમશઃ શું થાય? ઘટતી જાય. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ બધી વસ્તુ તમને MCQમાં ઓલરેડી કોમ્પિટિટિવની એક્ઝામમાં, નીટમાં વારંવાર પૂછાય છે. ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં સેમ કન્સેપ્ટ આમાંથી પૂછાય અને જેટલું આપણને લાગે તેટલું કન્સેપ્ટ ઇઝી નથી. યુ હેવ ટુ લર્ન થરલી ફર્સ્ટ ટાઈમ ને ત્યાર પછી એને એપ્લાય કરતા જવાનું. હવે જે કન્સેપ્ટ આપણે શીખ્યા તે જ કન્સેપ્ટને અહીંયા ઇન્ક્રીઝિંગ અને ડિક્રીઝિંગ ઓર્ડરમાં લખેલા છે. એટલે દેટ મીન્સ એ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય ત્યાર પછી તમારે અહીંયા જે ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ઓર્ડર જે છે, ટ્રેન્ડ આપેલો છે, તેને તમારે ધ્યાનથી લર્ન કરવાનું. એ જ ટોપિકને અહીંયા હું પાછો તમને કવર નથી કરાવતો, જસ્ટ ફોર યોર કન્વિનિયન્સ અને તમને યાદ રાખવામાં અને MCQ સોલ્વ કરવામાં સરળતા રહે એ હેતુથી અહીંયા ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ઓર્ડર લખેલા છે. ટોટલ 10 છે, જેમાં ગલનબિંદુ, જલ દ્રાવ્યતા, એન્થાલ્પી ઓફ ફોર્મેશન, સહસંયોજક આયનીય સ્વભાવ,
પ્રતિક્રિયાત્મકતા, એ બધા જ પોઈન્ટ અહીંયા મેન્શન કરેલા છે. તમે એક વખત ધ્યાનથી રીડ કરી નાખજો. ધીઝ ઓલ આર અબાઉટ ધ ગ્રુપ 1 એલિમેન્ટ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગ્રુપ 2 એલિમેન્ટના હેલાઇડ સંયોજન વિશે લર્ન કરશું. હેલાઇડ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ટેક્સ્ટબુકમાં બહુ ટિપિકલ રીતે મેન્શન કરેલ છે, તો ડોન્ટ ગો થ્રુ ટેક્સ્ટબુક, બરાબર. મટીરિયલ થ્રુ જજો, હું એનું PDF મોકલીશ. મટીરિયલ થ્રુ જશો તો તમને યાદ રાખવામાં ખૂબ જ સરળતા રહેશે.